आपने अपना कीमती समय दिया और हमारी वार्ता सुनने के लिए आप उपस्थित हुए। आपका आभार, आपका बहुत बहुत धन्यवाद। साथियों, जैसा आपको पता है, कुछ दिन पहले अहमदाबाद में कांग्रेस पार्टी का राष्ट्रीय अधिवेशन हुआ था। उसमें ये निर्णय लिया गया था कि पार्टी के संगठन को, कांग्रेस पार्टी के संगठन को और कैसे गतिशील बनाया जाए, इसमें कौन और कैसा सुधार किया जाए। तो उसी क्रम में ये हमारे जो दौरे चल रहे हैं उस क्रम में है कि पार्टी को कैसे और सक्रिय, पार्टी सक्रिय है और इसमें और कैसे गति दी जाए, क्या तरीका हो, कैसे लोगों से चर्चा की जाए और जो लोगों की भावना है, कार्यकर्ताओं के, कांग्रेस पार्टी के कार्यकर्ताओं की, नेताओं की, उसके अनुरूप हमारे संगठन की रचना हो। इसलिए हम आपके बीच में आए पूरे गुजरात में, क्योंकि राष्ट्रीय अधिवेशन अहमदाबाद में हुआ था, गुजरात में हुआ था, तो कोई अच्छा काम शुरू हो यहाँ से शुरू करें। तो ये इसका कारण है। और कांग्रेस पार्टी का गुजरात में शुरू से ही बहुत बड़ा नेतृत्व गुजरात से आया था। महात्मा गांधी जी थे, सरदार पटेल साहब थे, मुरारजी देसाई जिस ज़माने में पहले कांग्रेस के थे, बाद में जनता दल में चले गए। तो कांग्रेस का यहाँ शुरू से वो रहा, यहाँ के लोगों की सहानुभूति रही है, कांग्रेस का वो है। तो उसी के तरह हम आप लोगों का आशीर्वाद लेने आए हैं, यहाँ की जनता का सुझाव लेने आए हैं, ताकि हमारा संगठन और कैसे इसको गतिशील बनाया जाए। यही आज का उद्देश्य है। अमित भाई, एक महीने अग्रणी घरे જાય છે ને ઉજવણી કરતા ફોટા મૂકી છે, તેમાં પણ ધારાસભ્યો ડોક્ટર દક્ષિતા સહાય સહિતના મહિલા અગ્રણીઓ છે। આવા સમયે આ જાહેર જીવનમાં જોડાયેલા વ્યક્તિઓની અને નેતાઓની ઉજવણી કેટલી યોગ્ય? જે રીતે જમ્મુ કાશ્મીરમાં નિર્મમ રીતે સામાન્ય લોકોની આતંકવાદીઓ દ્વારા હત્યા કરવામાં આવી, આ ક્રૂર અને પાશવી જે ઘટના બની છે એનાથી આખો દેશ શોકાતુર છે। આખા દેશના લોકોમાં આતંકવાદનો ખાત્મો કરવા માટેનો અવાજ ઉઠ્યો છે અને આક્રોશમાં પણ લોકો છે। એક તરફ 28 જેટલા લોકોની નિર્મમ હત્યા થઈ હોય, આખો દેશ શોકમાં હોય, દુઃખ વ્યક્ત કરતો હોય, એમના પરિવારજનોનું આક્રંદ આપણે સૌએ મીડિયામાં, સોશિયલ મીડિયામાં જોયું છે। ત્યારે એવા સમયમાં રાજકીય પક્ષના જે આગેવાનો હોય એમણે ચોક્કસ એનો મલાજો જાળવવો જોઈએ કે જે દુઃખદ ઘટના બની છે એની સાથે દેશના લોકોની જે લાગણીઓ જોડાયેલી છે, જે સંવેદનાઓ જોડાયેલી છે, એનું ધ્યાન રાખીને ઉજવણીના કાર્યક્રમો કરવા જોઈએ। હું માનું છું કે રાજકોટમાં જે રીતે ઉજવણીના સમાચાર આપના માધ્યમથી મળ્યા છે એ બધા જ નેતાઓએ, આગેવાનોએ પોતાની જવાબદારી નિભાવવી જોઈએ। એક તરફ આખો દેશ, આખું રાજ્ય અને આખા દેશના લોકો આ નિર્મમ હત્યાઓને વખોડી કાઢતા હોય, એના માટે દુઃખ વ્યક્ત કરતા હોય, આપણે બધા જ લોકોની સુરક્ષા માટે ચિંતિત હોય અને એવા સમયમાં આવી ઉજવણીઓ કોઈના જન્મદિવસની કરવી હું માનું છું કે યોગ્ય નથી। એના થોડા સમય પહેલા કે સાંજના સમય પહેલા ભારતીય જનતા પાર્ટીએ શોક વ્યક્ત કર્યો હતો, મીણબત્તી પ્રગટાવી હતી જાહેર રસ્તા ઉપર, અને ત્યારબાદ આ કેક કટિંગ કરવામાં શું છે? મારે બહુ રાજકીય ટિપ્પણીઓ નથી કરવી, પણ મેં કીધું એમ જ્યારે આખો દેશ શોકાતુર હોય, આખા દેશના લોકોને ચિંતા હોય, સલામતીનો પ્રશ્ન હોય અને આતંકવાદીઓનો ખાત્મો કરવો માટે કડકમાં કડક કાર્યવાહી કરવી એવો અવાજ ઉઠતો હોય, એવા સમયે કોઈ રાજકીય પક્ષના કોઈ નાના કાર્યકરો ભૂલ કરે તો ચાલે, પણ કોઈ આગેવાનોની હાજરીમાં, કોઈ આગેવાનોની હાજરીમાં આવા ઉજવણીના કાર્યક્રમો થાય હું માનું છું કે યોગ્ય નથી। આખો દેશ દુઃખમાં છે, લોકોની સંવેદનાઓ રાજકીય પક્ષના આગેવાનોએ પણ સમજવી જોઈએ। એક બાજુ આપણે આતંકવાદનો ખાત્મો કરવાની વાતો કરતા હોય, વડાપ્રધાન કે ગૃહમંત્રી ભાષણો કરતા હોય, અને બીજી બાજુ આપણે ભારતીય જનતા પાર્ટીના જ આગેવાનો દ્વારા આવું ઉજવણીના કાર્યક્રમો થાય એ કોઈ પણ રીતે યોગ્ય નથી। દેશમાં મનરેગાનો કાયદો સામાન્ય ગરીબ લોકોને રોજગારી મળી રહે એવા ઉમદા હેતુ સાથે અમલમાં મૂકવામાં આવ્યો હતો।
પણ આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે રીતે ભ્રષ્ટાચાર એક શિષ્ટાચાર થઈ ચૂક્યો છે અને ભાજપના નેતાઓ અને એમના મળતિયાઓ દ્વારા જ ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. ગત વિધાનસભાના સત્રમાં પણ અમે માંગણી કરી હતી કે મનરેગા યોજનામાં જે વ્યાપક અને ખુલ્લો ભ્રષ્ટાચાર સરકારમાં બેઠેલા સરકારના મંત્રી ને એમના મળતિયાઓ દ્વારા થઈ રહ્યો છે તેની ન્યાયિક તપાસ થવી જોઈએ. દાહોદ જિલ્લાના ધાનપુર હોય, દેવગઢ બારિયા તાલુકો હોય, ફતેપુરા હોય કે બધા જ તાલુકાઓમાં વ્યાપક પ્રમાણમાં લોકોએ લેખિત એફિડેવિટ કરીને ફરિયાદો આપી છે કે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. કરોડો રૂપિયાના કામો ફક્ત કાગળ પર છે, જમીન પર કામ થયા નથી અને એના ચૂકવણા કરવામાં આવ્યા છે. અને આ તમામ જે મટીરિયલ સપ્લાયના કોન્ટ્રાક્ટ હતા એમાં મંત્રીશ્રીના પરિવારના લોકોની સીધી સંડોવણી છે. જે પણ એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો એ મંત્રીશ્રીના પરિવારના લોકોને એમના મળતિયાઓને આપવામાં આવ્યો છે. અને એની હમણાં તપાસ થઈ અને પ્રાથમિક માહિતી મુજબ કેટલાક લોકો પર એફઆઈઆર કરવામાં આવી છે. મારી સરકાર પાસે આજે ફરી માંગણી છે કે આ દાહોદ જિલ્લામાં 100 કરોડ કરતા વધારે રકમનો ભ્રષ્ટાચાર મનરેગા યોજનામાં કરવામાં આવ્યો છે. સ્ટેટ લેવલેથી વિજિલન્સની એક કમિટી બનાવવામાં આવે અને આખા મનરેગા યોજનામાં જે ભ્રષ્ટાચાર થયો છે, જે ફરિયાદો મળી છે, એક એક કામની સ્થળ તપાસ થવી જોઈએ. તો હું માનું છું કે ભલભલા મોટા લોકો પણ કાલે જેલના સળિયા પાછળ હશે. 100 કરોડ કરતા વધારે રકમનો ભ્રષ્ટાચાર નીકળશે, પણ ખાલી બતાવવા પૂરતો એક જ જગ્યાએ તપાસ કરીને નાના લોકો પર કેસ કરીને જો કે આ આખા ભ્રષ્ટાચારને છુપાવવાનો કે રફે દફે કરવાનો સરકાર પ્રયાસ કરશે તો એની સામે કોંગ્રેસ પક્ષ લડશે. અને આ તમામ ભાજપના જે ભ્રષ્ટાચારીઓ મંત્રી હોય, એમના પરિવારના લોકો હોય કે કોઈ પણ મળતિયા હોય, એ બધાને ખુલ્લા પાડવા માટે લોકોએ જે ફરિયાદ કરી છે એના માટે કોંગ્રેસ પક્ષ સતત એની સાથે રહી અને લડાઈ લડશે. અમિતભાઈ, એક બે નહીં પરંતુ 35 એજન્સી સામે ગુનો નોંધાયો છે. આ કેવું મોટું કૌભાંડ છે? અમે પુરાવા સાથે સરકારને માહિતી આપી છે કે આ અમે આપેલા પુરાવામાં 100 કરોડ કરતા વધારેનો ભ્રષ્ટાચાર છે. જો 2 કે 3 તાલુકામાં 100 કરોડ કરતા વધારેનો ભ્રષ્ટાચાર હોય તો તમે સમજી શકો છો કે સરકારમાં બેઠેલા લોકો અને એના હપ્તા ક્યાં સુધી પહોંચતા હશે. અને આ આખા કૌભાંડમાં કોઈ સામાન્ય માણસો સંડોવાયેલા છે એવું નહીં, પણ વર્ષોથી આ કૌભાંડ ચાલે છે. રાજ્યના એક મંત્રી, એમના પરિવારના લોકો અને આખી સરકારી સિસ્ટમ જ્યારે આમાં સંડોવાયેલી હોય, પેલું વાડ જ ચીબડા ગળે એવી સ્થિતિનું નિર્માણ હોય તો મારે ફરી માંગણી છે કે રાજ્ય સરકારે તાત્કાલિક વિજિલન્સની તપાસ કરાવવી જોઈએ અને જે પણ જવાબદારો છે એને મારો તારો કર્યા સિવાય, પોતાના મંત્રી હોય કે મળતિયા હોય, કોઈની પણ શરમ ભર્યા સિવાય આ પ્રજાના ટેક્સના પૈસા લૂંટવામાં આવી રહ્યા છે. પ્રજાના ટેક્સના પૈસા ઘેર લઈ જઈને તિજોરીઓ ભરવામાં આવી રહી છે. એવા તમામ સામે કડક કાર્યવાહી થવી જોઈએ. મંત્રીનું નામ કયું? આપ જે આપ કહી રહ્યા છો મંત્રીનું નામ. જે પણ લોકોએ રજૂઆત કરી છે, લેખિતમાં પુરાવા આપ્યા છે, એફિડેવિટ કરીને આપ્યા છે, એમાં રાજ્ય સરકારના મંત્રી બચુભાઈ ખાબડ અને એમના પરિવારના લોકો સામે આક્ષેપ કર્યા છે, એના પુરાવા પણ આપ્યા છે. અને રાજ્ય સરકારે તપાસ કરવી જોઈએ કે જે પણ જવાબદારો હોય એ કોઈ પણ પક્ષનો હોય, કોઈ પણ સમાજનો હોય કે કોઈ પણ લેવલનો વ્યક્તિ હોય, એ પ્રજાના પૈસા લૂંટે, પ્રજાના પરસેવાના પૈસાથી પોતાની તિજોરીઓ ભરે અને ભ્રષ્ટાચાર ખુલ્લેઆમ થતો હોય એવા કોઈને પણ છોડવા ના જોઈએ. બધા સામે કાર્યવાહી કરવી.